परम कृपाळु भगवान श्री स्वामीनारायण तथा वक्ता पदे विराजमान संस्थाना संस्थापक एवं अपना वाला वाला गुरुजी तथा मोहन प्रसाददासजी स्वामी खूब भजनिक अने खूब दयाळु संत छे अने आदि सर्वे नाना मोटा संतोने भावथी संस्था वती एमनुं भावथी स्वागत करिए अने बहुमान करिए तथा जे हरिभक्तोए कारण के अमे एनो धार्यो के आवडो मोटो उत्सव थशे अमे धार्यो तो एथी 3 गणो उत्सव मोटो थई गयो छे। घणा बधा लोकोए लाभ लीधो छे, एमां घणी मेहनत थई छे, घणो खर्चो लाग्यो छे, पण ई खर्चाने गुरुजीना वचने जे भक्तोए खूब सेवा करी छे, जय भाई, अमरा जंती काका, जीतीन भाई, भरत भाई, राजू भाई, प्रेमजी दादा, वानाणी साहेब, आ बधाय भक्तोए खूब खूब सेवा करी अने ए सेवाने लईने बीजा घणा हरिभक्तोए सेवा करी ज छे। एम नाम के आ उत्सव थतो नथी। तो आदिक जे भक्तोए सेवा करी छे गुरुजीना वचने एमनुं पण खूब खूब अभिवादन छे। अने जोतामां उत्सव पूरो थई गयो पण खरेखर आ उत्सव दरमियान हरिभक्तो ज्यारे मळता ने त्यारे कहेता कि स्वामी केम समय जतो रहेशे खबर नथी पड़ती, कांईक अनुभव अलग ज थाय छे। जयभाई जे वात करी गया ने भगवाने संपत्ति घणी आपी छे पण समझण सत्संगनी कहेता वचनामृतनुं ज्ञान अने भगवान स्वामीनारायणनी उपासना अने जे एमने संत प्रत्येनी जे निष्ठा अने दृढ़ता जे छे ने ई कंईक जुदी छे भाई। पैसाथी नकरू कल्याण नहीं थी जातुं हे हाँ स्वर्ग मळे बीजा सुख मळे पण अक्षरधाम तो सहजानंद स्वामीनी जेवी निष्ठा अने महाराजनी जेवी उपासना समजाय ने त्यारे आपणुं आत्यंतिक कल्याण थाय। अने आ सद्गुरुने मने ने तमने महाराजना खोड़ामां बेसाडवा माटेनो एमनो संकल्प छे हो। हाँ एटले जे न समझी सके तो बीजा पण समझो अने तमारा माटे तो गुरुजीए दया एटली करी थी कि अहींया आवीने जे भोजन जमशे ने तो एनुं रूडું थशे अने घणानुं थवानुं छे। अमुके भोजनना वखाण बहु कर्या छे, अमुक प्रदर्शनना ने अमुके कथाना ने अमुके तो हजी आ અહીંથી જે કંઈ સંતોના જે બનાવેલા ટેલિફિલ્મ જે બતાવ્યું ને એમાંથી લોકોને બહુ ગુણ આવ્યા। અમુક તો દાદા ખાચર રડતા રડતા મહારાજ પાસે ગયા અને મહારાજને જે કીટા કરી એ પ્રસંગ અમુકને ચિત્તમાં ચોંટી ગયો। તે આના કારણે જનમંગલ મહોત્સવ ગુરુજીએ જ નામ આપેલું છે। પેલા સંતોને પૂછ્યું શું નામ રાખશું, અમે બધાએ અઠવાડિયું વિચાર કર્યો કે શું નામ આપશું। પછી ગુરુજીએ કીધું કે મને સંકલ્પ થયો છે કે જનમંગલ મહોત્સવ। ગુરુજીને કીધું તમે જે સંકલ્પ કરો એ બરોબર છે અને ઘણા જીવનું કલ્યાણ થયું છે। હા આ ભૂમિમાં કહેતા તો આ ભૂમિમાં પહેલાં તો આવતા જ છે ને એ તો કંઈક પૂર્વનું કંઈક કમાણી છે ને સારી કંઈક કમાણી ત્યારે આ ભૂમિની અંદર એના પગ આવે, નહીંતર અઘરું છે। અહીંયા આવ્યા હોય ને બહાર ગેટે તો એમ થઈ જાય કે હાલો હજી હોટેલે જતા રહી ક્યાંક બહાર ફરવા, અંદર ન આવી શકે। અને એ મોટું ભાગ્ય હોય તો ભગવાનના દર્શન કરવા જઈ શકાય, નહીતર પછી અહીંયા થોડુંક જીવને હે ને અઘરું પડે છે। પણ આવા મોટા સત્પુરુષને જ્યારે મહારાજે આ લોકમાં મૂક્યા છે એટલા માટે કે મારું ને તમારું કલ્યાણ કરવા માટે। બાકી આપણે એમ માની લઈએ કે આપણી જાત મહેનતે આપણે કંઈક કરી લઈ, ના એ વાત ખોટી છે। આ લોકનું બધું કરી શકાય, હે પ્લેન બનાવી શકાય, પ્લેન ઉડાડી શકાય, પ્લેન લાવી શકાય, પણ ઈશ્વરભાઈ આત્યંતિક કલ્યાણ કરવું એ આપણા હાથમાં છે નહીં। એ આવા સદગુરુ જો નકે ઈશ્વરભાઈ કોઈથી ભજન ભક્તિની અંદર જોડાવું ને બહુ અઘરું એમને, કારણ કે એટલી બધી પ્રવૃત્તિ ને। પણ એમને બાપુજી પાછા ભજન કરે અર્જન કાકા, એમના હાથમાં માળા હોય, પણ એને તો પણ ગુરુજી પાસે જ્યારે બે ને ત્યારે ગુરુજી કંઈક કે કંઈક થોડી વાત ટકોર કરે। આ લોકનું તો આપવા માટે આશીર્વાદ માગે મહારાજને ગુરુના આશીર્વાદથી એને આ લોકનું તો ઘણું બધું મળે છે, પણ આ મોટા સદગુરુ મળ્યા છે ને તો એની પાસે આત્યંતિક કલ્યાણનું ભાતું બાંધી લેવું જોઈએ। હે
એટલે વિશેષ કંઈ કહેવું નથી. જે હરિભક્તોએ ખૂબ સેવા કરી છે નાની મોટી, એ બધા ઉપર મહારાજ અને ગુરુજી ખૂબ રાજી રહે. અને ટૂંકમાં જ રાજીપા માટે અને થોડા જીવનમાં જાજુ મેળવવા માટે શું કરવું જોઈએ? ઓલો છોકરો એક રવિવારની રજા હતી, એના બાપુજીને કામ હતું, 1 જ મિનિટમાં કામ હતું, છોકરો કામ કરવા દે નહીં, એને એમ થયું કાને કંઈક કામ બતાવી દો એટલે એના કામમાં પડ્યો રહે, એટલે મારાથી કામ મારું થઈ જાય. પછી એક દુનિયાનો નકશો હતો, નકશાને કટકા કરી નાખ્યા, 7, 8, 10, 15, 20 જેવા કટકા કરીને પછી છોકરાને કીધું બેઠા બેઠા તું કે આ ગોઠવી દીજે નકશો કે. એટલે એમાં થોડોક સમય જાય કે સારું પપ્પા. તો એ નકશો એ કટકા હાથમાં લીધા, પણ જ્યારે હાથમાં લઈને એને પપ્પાને એમ કે 2 કલાક થાય છે, પણ 2 જ મિનિટમાં ગોઠવી નાખ્યો. ને પપ્પાને કીધું કે આ નકશો મેં ગોઠવી નાખ્યો. કે એના પપ્પા વિચાર કરતા થઈ ગયા કે 2 જ મિનિટમાં? કે હા. કઈ રીતે તે ગોઠવું? કે એ કે પાછળ હે ને માણસનું ચિત્ર હતું, કે મેં જોયું હતું કે એ ચિત્ર, માણસનું ચિત્ર ગોઠવું ને, માણાને ગોઠવી દીધો એટલે દુનિયા ગોઠવાઈ જાય. સમજાય? એમ ભગવાનને ગોઠવશું ને આપણે, ભગવાનને આપણા ચિત્તમાં, તો બધું ગોઠવાઈ જવાનું છે, બીજું ક્યાંય કરવાની જરૂર નથી. એક ભગવાન, હમ તો એક સહજાનંદ ગાવે, અમારે મને સ્વામિનારાયણ દૂસરોનો ભાવે. બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને, આજની ઘડી રે ધન્ય, આજની ઘડી મેં નિરીખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. એમ આપણી ઘડી સાચી તો ત્યારે ગણાય કે આવા મોટા પુરુષના દર્શન ભાવથી થાય. એટલા બધા સંતો પધાર્યા છે, ભાવથી દર્શન કરીએ અને મહારાજની મૂર્તિ જે આપણને ગમે છે એ મૂર્તિને નવરા પડીએ ને ત્યારે અંતરમાં ધારતી રહેવી જોઈએ. હે શું કરશું? નહીંતર આ લોકમાં આવીને ગળદું આખી દુનિયાનું રાજ કરીને પણ કરવાનું શું? જો ભગવાનમાં હેત ન થયું અને છેલ્લો જન્મ જો આપણો ન થયો અને મહારાજના ધામમાં ન પહોંચ્યા અને મૂર્તિના સુખે સુખિયા ન થયા, તો પછી આ લોકમાં આવીને મેન તમે કમાણી શું કરી? માટે મહારાજને આપણને આ આપવું છે, એટલા માટે સંતોને સાથે લાવેલા છે અને એક ગુરુજીને પણ મહારાજ ઓળખાવા છે અને છેલ્લો જન્મ કરાવવો છે એવો એમનો આગ્રહ છે. જ્યારે તમને ખબર હશે, તમે બેઠા હોય, આ મોટા મોટા ભક્તો બધા છે પૈસાવાળા, એ જાતા હોય ને તો ગુરુજી તો કથા વાર્તા અને સત્સંગની મૂર્તિની વાત જ કરતા હોય. અને ગુરુજી ઘણી વખત કહે કે અત્યારે ચોખા નહીં કરીએ, મારું તો કામ એ છે કે મહારાજના હાથમાં કાંડું હોપી દેવાનું, બાકી મારે આ જગતનું દેવું, જગતનું કરવું ને એમાં મને રસ નથી. આવા સદગુરુ મળવા ને એ મોટું ભાગ્ય છે ભાઈ. હે એવા સદગુરુ આજે આપણને મળ્યા છે કે છેલ્લો જન્મ કરાવીને ભગવાનના હાથમાં કાંડું મારું તમારું સોંપી દે. સમય જાજો નથી લેવો, ઘણો બધો થઈ ગયો છે, હજી આપણે ઉદ્ઘાટનમાં જવાનું છે. તો બધા ભક્તોએ જે નાની મોટી સેવા કરી છે, ભાઈઓ બહેનોને, એ બધા ઉપર મહારાજ અને ગુરુજી ખૂબ રાજી થાય, આ સંતો બેઠા બેઠા ખૂબ આશીર્વાદ આપે અને ફરી વખત જ્યારે પાછો ઉત્સવ ઉજવાય. થોડા હરિભક્તો સ્વયંસેવકમાં હતા, 1800 હતા, પણ 1800 પહોંચીએ કે એવું નહોતું, બહુ મોટું વધી ગયું હતું. આ અમને એમ કે થઈ રહી છે, પણ તોય 1800 સ્વયંસેવકોએ રાત દી મહેનત કરીને તન તોડ પોતાની સેવા બજાવી એવી ને કે કાંઈ ઉણપ આવવા દીધી નથી. એકવાર એ સ્વયંસેવકને પણ આપણે તાલીઓથી વધાવશું અને આ દાતાઓને પણ આપણે ભાવથી તાલીઓથી વધાવશું. એટલું કહીને વિરમું છું.